today's I deliver in lecture number 3 of hydraulics. Today's topics solved by example fluid properties related example to solve today's કે આજે આપણે ફ્લુડ પ્રોપર્ટીઝ જે ભણ્યા હતા એના એક્ઝામ્પલ સોલ્વ કરવા છે, પણ એની પહેલાં થોડીક ઇમ્પોર્ટન્સ પોઈન્ટ્સ આપણે કન્સિડર કરશું કે જે પ્રોપર્ટીઝમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા હતા, પણ એક પોઈન્ટને આપણે યાદ રાખવા માટે સાથે સાથે લખીશું પણ ખરા. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ: માસ ડેન્સિટી. માસ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર યુનિટ વોલ્યુમ. માસ ડેન્સિટી is equal to mass per unit volume. The unit of mass density kilogram per meter cube. The unit of mass density is kilogram per meter cube. Same as it is weight density. Weight density W is also known as specific weight. અમુક બુકમાં આને ગામા W વડે દર્શાવવામાં આવ્યું છે અને અમુક બુકમાં સફિક્સ W વડે દર્શાવવામાં આવ્યું છે. તો બાય સપોઝ તમે સ્મોલ ડબલ્યુ લો, ગામા ડબલ્યુ લો કે સફિક્સ ડબલ્યુ લો, ઇઝ નોટ મેટર, ડઝ નોટ મેટર, બટ ઇઝ મિનિંગ ઇઝ એક્સપ્લેનેડ ટુ યુ, કે તમને મિનિંગ એનો ખબર હોવી જોઈએ કે વેટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ પર યુનિટ વોલ્યુમ, સ્પેસિફિક વેટ પર યુનિટ વોલ્યુમ. વેટનો યુનિટ થાય ન્યૂટન એન્ડ વોલ્યુમ ઇઝ મીટર ક્યુબ. તો ટોટલ વેટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ પર યુનિટ વોલ્યુમ. Mass density, mass per unit volume, unit is kilogram per meter cube. Weight density, weight per unit volume, weight of fluid to the volume of fluid. Units ખાસ યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં યુનિટ્સ બી પૂછાયેલા છે, ઘણી વખત આમાંથી નાના નાના એક્ઝામ્પલો બનાવીને તમને પૂછેલા છે. ટુ પ્લીઝ રિમેમ્બર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઇઝ વેરી કેરફુલી રાઇટિંગ, કે કેરફુલી કોઈક સારી જગ્યાએ લખીને રાખજો કે બહુ જ કામમાં લાગશે. નેક્સ્ટ, સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી આપણને બે રીતે મળે છે. એક તો સ્પેસિફિક ગ્રેવિટી ડિપેન્ડ્સ ઓન માસ, માસ ડેન્સિટી ઉપરથી મળશે, અને સ્પેસિફિક ગ્રેવિટી એ વેટ ડેન્સિટી ઉપરથી પણ મળશે. હવે માસ ડેન્સિટી ઉપરથી મળે તો માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ માસ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. સ્પેસિફિક ગ્રેવિટીનું સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ માસ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. હવે ખાસ આપણે જ્યારે ફ્લુઇડ મિકેનિક્સ ભણતા હોઈએ, હાઇડ્રોલિક્સ ભણતા હોઈએ, ત્યારે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે આપણે વોટરને કન્સિડર કરીએ છીએ. ક્લિયર? તો કે માસ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડમાં આપણે શું આવશે? માસ ડેન્સિટી ઓફ વોટર. એન્ડ બીજું ઇક્વેશન G ઇઝ ઇક્વલ ટુ વેટ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ વેટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. વેટ ડેન્સિટી ઓફ ફ્લુઇડ કે જેનું આપણે સ્પેસિફિક ગ્રેવિટી શોધવાની છે, રિલેટિવ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ વેટ ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. હવે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તમને બધાને ખબર, આપણે વોટર લઈએ છીએ તો વેટ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ક્લિયર? હવે માસ ડેન્સિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. માસ ડેન્સિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ એન્ડ વેટ ડેન્સિટી ઓફ વોટર 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. વેટ ડેન્સિટી ઓફ વોટર 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. ક્લિયર? યાદ રાખજો, માસ ડેન્સિટી પાણીની અને વેટ ડેન્સિટી પાણીની. પાણીની માસ ડેન્સિટી એટલે કે દળ ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને પાણીની વજન ઘનતા 9810 ન્યૂટન પર મીટર ક્યુબ છે. હવે અમુક કેસીસ માટે સ્પેસિફિક ગ્રેવિટી બાય પ્રેક્ટિકલી ડિફાઇન કરેલી છે. વોટર માટે સ્પેસિફિક ગ્રેવિટી 1, મર્ક્યુરી એટલે કે પારા માટે સ્પેસિફિક ગ્રેવિટી 13.6, ઓઇલ તેલ માટે સ્પેસિફિક ગ્રેવિટી 0.9. ક્લિયર? સ્પેસિફિક ગ્રેવિટી અમુક મટીરિયલ માટે કન્સિડર કરેલી છે, તો એમાંથી આ 3 મેઇન પોઈન્ટ છે કે જે આપણને યાદગીરી માટે કામ લાગશે. વોટર માટે સ્પેસિફિક ગ્રેવિટી 1, મર્ક્યુરી માટે સ્પેસિફિક ગ્રેવિટી 13.6 અને ઓઇલ માટે સ્પેસિફિક ગ્રેવિટી 0.9 અને પેટ્રોલ માટે સ્પેસિફિક ગ્રેવિટી 0.7, 0.74 અથવા તો 0.7. ક્લિયર? હવે નેક્સ્ટ, રિલેશન બિટવીન માસ ડેન્સિટી એન્ડ વેટ ડેન્સિટી. માસ ડેન્સિટી ઇક્વેશન ઇઝ ઓલ્સો નોન એઝ mass density rho is equal to mass per unit volume and weight density gamma
gamma w is equal to weight, total weight per unit volume. Here weight, total weight is equal to mass into gravity લખી શકાય. તો કે ટોટલ વેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટી. હવે માસ એન્ડ ડબલ્યુ, હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી મળ્યું. આ બંને ઇક્વેશનને હું વી વડે ભાગી શકું બંને બાજુ, તો ડિવાઇડેડ બાય વી, વોલ્યુમ વડે બોથ સાઇડ ઇઝ ડિવાઇડેડ. હવે જો આ બે બાજુ શું મળ્યું, ડબલ્યુ અપોન વી. હવે ડબલ્યુ અપોન વી એટલે આપણા માઇન્ડમાં સીધો એક વિચાર આવે વેટ પર યુનિટ વોલ્યુમ. તો કયું આવશે, વેટ ડેન્સિટી. એન્ડ માસ પર યુનિટ વોલ્યુમ તો કયું આવશે, માસ ડેન્સિટી ઇન્ટુ જી. તો ડબલ્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ ગામા ડબલ્યુ એન્ડ એમ બાય વી ઇઝ ઇક્વલ ટુ રો. તો ટોટલ કેટલું આન્સર આવશે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. તો આ ઇક્વેશન એક યાદ રાખવાનું છે ફરીથી, માસ ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી, વેટ ડેન્સિટી ગેમા ડબલ્યુ બરાબર કેપિટલ ડબલ્યુ અપોન વી, એન્ડ વેટ ડેન્સિટી and mass density relation, તો W is equal to rho into G. Next and most important point, mass density of water is equal to 1000 kilogram per meter cube and weight density of water is equal to 9810 Newton per meter cube. Clear? Here one example, એક એક્ઝામ્પલ મેં આપેલો છે. હવે જ્યારે પણ એક્ઝામ્પલ આપેલો હોય ત્યારે ખાસ પહેલાં એની જે ડેટા હોય ડેટાને ખાસ એ બે વખત રીડ કરવો. હવે અહીંયા આપણને શું ડેટા આપેલો છે, અ ફ્લુઇડ ઇટ્સ માસ 1000 કિલોગ્રામ એન્ડ ઇટ્સ વોલ્યુમ 2 મીટર ક્યુબ. ફાઇન્ડ માસ ડેન્સિટી, વેટ ડેન્સિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ફ્લુઇડ. ક્લિયર? ફ્લુઇડનું માસ આપેલું છે, માસ એટલે કે દળ 1000 કિલોગ્રામ, વોલ્યુમ એટલે કે 2 મીટર ક્યુબ આપેલું છે. ઓકે, હવે તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. મને માસ અને વોલ્યુમ આપેલું હોય તો મને ડાયરેક્ટલી શું મળશે, માસ ડેન્સિટી. માસ ડેન્સિટી અથવા તો ડેન્સિટી એનું ઇક્વેશન શું આપેલું છે, માસ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર યુનિટ વોલ્યુમ. તો માસ મને કેટલું આપેલું છે, 1000 કિલોગ્રામ એન્ડ વોલ્યુમ કેટલું છે, 2 મીટર ક્યુબ. તો 1000 કિલોગ્રામ ડિવાઇડેડ બાય 2 મીટર ક્યુબ કરું તો મને આન્સર મળે 500 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ક્લિયર? તો માસ ડેન્સિટી રો મળી જાય મને. ઓકે, હવે માસ ડેન્સિટી ઉપરથી વેટ ડેન્સિટી ફાઇન્ડ કરવું હોય તો વેટ ડેન્સિટી માટેનું ઇક્વેશન મેં હમણાં રિલેશનશિપ બિટવીન માસ ડેન્સિટી અને વેટ ડેન્સિટીનું ઇક્વેશન કરાવડાયું. તો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અથવા તો ગામા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. ગામા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. હવે રો એટલે કે માસ ડેન્સિટી ઓલરેડી તમને મળી ગયું, સ્પેસિફિક ગ્રેવિટી તમને ઓલરેડી ગિવન છે 9.81. તો એની ઉપરથી તમને શું મળશે, વેટ ડેન્સિટી. લાસ્ટ સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન શું હતું, રિલેટિવ ડેન્સિટી. રિલેટિવ ડેન્સિટી ટુ ધ સ્ટાન્ડર્ડ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. રિલેટિવ ડેન્સિટી. હવે રિલેટિવ ડેન્સિટી અહીંયા તમારી પાસે બે છે, માસ ડેન્સિટી પણ છે અને વેટ ડેન્સિટી પણ છે. તો કોઈ બી એક રીતે કરવાનું. બાય સપોઝ તમે માસ ડેન્સિટીથી કરો છો તો વોટર કેટલું આવશે, 1000, અને તમારું જે માસ ડેન્સિટી આવ્યું હોય રિલેટિવ ફ્લુઇડની એના ડિવાઇડેડ બાય 1000 કરવાનું. અધરવાઇઝ તમે વેટ ડેન્સિટીથી કરો છો તો જે તમારું વેટ ડેન્સિટી એટલે ગામા ડબલ્યુ આવ્યું, રિલેટિવ વેટ ડેન્સિટી ડિવાઇડેડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર, એટલે વેટ ડેન્સિટી ઓફ વોટર. વેટ ડેન્સિટી ઓફ વોટર કેટલું આવે, 9810. ક્લિયર? તો હવે એક એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. આ તો મેં બાય ડિફોલ્ટ તમને સમજાવ્યો. હવે ગણવો કેવી રીતે, તો સૌથી પહેલાં સોલ્યુશનમાં ગિવન ડેટા મને કેટલું આપેલું છે, 1000 કિલોગ્રામ, વોલ્યુમ 2 મીટર ક્યુબ. તો એની ઉપરથી મને ડેન્સિટી મળી જાય. તો કે એમ અપોન વી, માસ અપોન વી કરું એટલે હવે એમ તમને કેટલું આપેલું છે, 1000, વી કેટલું આપેલું છે, 2 મીટર ક્યુબ. તો 1002 તો એમાં તો કે 50 દુ 100, તો કે 500 દુ 1000 થાય. તો ટોટલ આન્સર કેટલો આવશે, 500 કિલોગ્રામ પર મીટર ક્યુબ. નેક્સ્ટ વેટ ડેન્સિટી. વેટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ગામા ડબલ્યુ. ગામા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેટ પર યુનિટ વોલ્યુમ.
હવે વેટ પર યુનિટ વોલ્યુમ તમને મેં કીધું હતું ટોટલ વેટ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટી, માસ ઇન્ટુ ગ્રેવિટી. હવે માસ ઓલરેડી તમને મેં આપેલું છે ડેટામાં, કેટલું છે 1000 કિલોગ્રામ. તો અહીંયા હું માસ ડેન્સિટી 1000 મૂકી શકું ઇન્ટુ ગ્રેવિટી 9.81. 1000 ઇન્ટુ 9.81 ડિવાઇડેડ બાય 2, તો ટોટલ આન્સર કેટલું થશે 4905. અને ડાબી સાઈડ મેં આપેલું છે W ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી, કે જે વેટ ડેન્સિટી અને માસ ડેન્સિટીનું રિલેશનવાળું ઇક્વેશન હતું. હવે તમે માસ ડેન્સિટી ઓલરેડી ઉપર જોઈ લીધું, તો એના 500 અને સ્પેસિફિક ગ્રેવિટી 9.81, તો ટોટલ આન્સર કેટલો થશે 4905 ન્યૂટન પર મીટર ક્યુબ. ક્લિયર? બંને આન્સર સરખા આવશે, એટલે કે કોઈ બી એક રીતે તમે કરી શકો. ઠીક છે. નેક્સ્ટ, સ્પેસિફિક ગ્રેવિટી. હવે સ્પેસિફિક ગ્રેવિટી મેં કીધું હતું કે સ્પેસિફિક ગ્રેવિટી પણ બે રીતે તમે શોધી શકો. એક રીતે તો કે સ્પેસિફિક ગ્રેવિટી શોધવા તમે ડેન્સિટી વેટ ડેન્સિટી કન્સિડર કરો અથવા તો માસ ડેન્સિટી કન્સિડર કરો. હવે તમે વેટ ડેન્સિટી કન્સિડર કરી હોય તો વેટ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ વેટ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ એટલે વોટર. વેટ ડેન્સિટી ઓફ ફ્લુઇડ તમારું કેટલું આવ્યું 4905 અને વેટ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તો કેટલું આવશે 9810 આવશે. તો ટોટલ 0.5. સેમ ઇઝ ઇટ જમણી બાજુ માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ. માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ તમે કેટલું મેઝર કર્યું હતું 500 ડિવાઇડેડ બાય માસ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. હવે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ વોટરની માસ ડેન્સિટી આપણે કેટલી લઈએ છીએ 1000. 500 ડિવાઇડેડ બાય 1000, ટોટલ આન્સર 0.5. બોથ આન્સર આર સેમ. તમે કોઈ બી રીતે ગણી શકો, પણ તમારે કોઈ બી એક રીતે જ ગણવાનો છે, પણ આ તો મેં તમને બંને રીત શીખવાડી. ક્લિયર? હવે આગળ, a fluid its mass 1500 કિલોગ્રામ and its volume 1.5 મીટર ક્યુબ. એટલે કે દળ તમને 1500 કિલોગ્રામ આપેલું છે અને કદ 2 મીટર ક્યુબ આપેલું છે. તો તમે માસ ડેન્સિટી, વેટ ડેન્સિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ગિવન ફ્લુઇડ માટે વિશિષ્ટ ઘનતા શોધો. હવે ઉપરના જેવો જ એક્ઝામ્પલ છે કે તમને ડેટામાં શું આપેલું છે, ગિવન ડેટામાં માસ આપેલું છે 1500 કિલોગ્રામ, વોલ્યુમ આપેલું છે 1.5. તો તમારે શું શોધવાનું છે, માસ ડેન્સિટી રો, વેટ ડેન્સિટી ગામા ડબલ્યુ અથવા તો સ્મોલ ડબલ્યુ, સ્પેસિફિક ગ્રેવિટી જી. આ ત્રણ વસ્તુ શોધવાની છે. હવે બાજુમાં મેં તમને ખાલી ઉપરથી ઓવરવ્યૂ આપેલો છે. હવે રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી. હવે એમ તમને આપેલું છે, માસ વોલ્યુમ આપેલું છે, તો એની ઉપરથી તમને રો મળે. હવે સેકન્ડ તમારે શોધવું છે વેટ ડેન્સિટી. હવે વેટ ડેન્સિટી શોધવા માટે તમને મેં ઇક્વેશન કીધું હતું કે વેટ ડેન્સિટી અને માસ ડેન્સિટી આ બંનેનું ઇક્વેશન એટલે કયું આવે, ગામા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. હવે તમે ઓલરેડી ઉપર રો શોધી લીધું, જી ઇઝ ઇક્વલ ટુ 9.81 કન્સિડર કરો, તો બંનેનું મલ્ટીપ્લાય કરો તો ટોટલ તમને શું મળશે, ડેન્સિટી ઓફ વોટર અથવા તો ડેન્સિટી વેટ ડેન્સિટી ઓફ ફ્લુઇડ. ક્લિયર? ઉપર મળ્યું તમને માસ ડેન્સિટી, નીચે મળ્યું ડેન્સિટી, વેટ ડેન્સિટી એન્ડ લાસ્ટ સ્પેસિફિક ગ્રેવિટી. તો કે રિલેટિવ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. હવે ઉપરના પ્રમાણેનો જ એક્ઝામ્પલ છે, તો તમે જાતે આને તમે સોલ્વ કરી શકો. તો આ એક્ઝામ્પલનો આન્સર તમારે મને યુટ્યુબમાં મારી ચેનલની કમેન્ટ બોક્સમાં આપવાનો છે. કમેન્ટ્સ બોક્સમાં પણ આપી શકો છો, અધરવાઇઝ તમે મને મેલ પણ કરી શકો છો આ પીડીએફનું, કે જેથી જો કોઈ ક્વેરી હશે તો હું તમને એનો સાચો આન્સર આપીશ. ટુ પ્લીઝ આ એક્ઝામ્પલને ખાસ બધાએ કમ્પલસરી ગણવાનો છે અને મને કમેન્ટ બોક્સમાં એના આન્સર કહેવાના છે. ઠીક છે? નેક્સ્ટ, 1 લિટર ફ્લુઇડ, 1 લિટર પાણી છે, એનું વેટ 10 ન્યૂટન છે. તો ફાઇન્ડ કરો વેટ ડેન્સિટી, માસ ડેન્સિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી. હવે આગળના એક્ઝામ્પલમાં વોલ્યુમ આપેલું હતું પણ ડાયરેક્ટ મીટર ક્યુબમાં હતું. હવે અહીંયા જે વોલ્યુમ આપેલું છે એમાં છે લીટરમાં. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1 લિટર.
હવે ખાસ યાદ રાખજો, 1 લિટરને મીટર ક્યુબમાં ફેરવવા માટે એક ઇક્વેશન છે, 1 મીટર ક્યુબ બરાબર 1000 લિટર. ક્લિયર? 1 મીટર ક્યુબ બરાબર 1000 લિટર એન્ડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. ક્લિયર? નેક્સ્ટ, હવે હું મારે મીટર ક્યુબમાં લિટર બરાબર 1 લિટર બરાબર મીટર ક્યુબ કરવું હોય તો 1 ડિવાઇડેડ બાય 1000 આવશે, તો કે 1000 મીટર ક્યુબ એન્ડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. સ્પેસિફિક વેઇટનું ઇક્વેશન ગામા ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ અપોન વી. કેપિટલ ડબલ્યુ મેં તમને 10 ન્યૂટન, વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1000. 1000 ઉપર જશે એટલે ટોટલ આન્સર કેટલું આવશે? 10,000 ન્યૂટન પર મીટર ક્યુબ. સ્પેસિફિક વેઇટ. માસ ડેન્સિટી, માસ ડેન્સિટીનું મેં તમને ઇક્વેશન કીધું હતું. માસ ડેન્સિટીનું ઇક્વેશન રો ઇઝ ઇક્વલ ટુ, બંનેનું રિલેશનશિપવાળું ઇક્વેશન, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. હવે ઓલરેડી તમે સ્પેસિફિક વેટ ફાઇન કરી દીધું. સ્પેસિફિક વેટ અપોન જી, જી ઇઝ ઇક્વલ ટુ 9.81. તો ટોટલ આન્સર કેટલો આવશે? 1019.37. તો આ તમને શું મળશે? માસ ડેન્સિટી. નેક્સ્ટ, સ્પેસિફિક ગ્રેવિટી. હવે સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન તમને મેં કીધું હતું, ડેન્સિટી ઓફ ફ્લુઇડ અપોન ડેન્સિટી ઓફ વોટર. પણ અહીંયા હું બંને કઈ લઉં છું? માસ ડેન્સિટી. હવે માસ ડેન્સિટી આપણને કેટલી આપેલી છે? 1019.37. અને ડેન્સિટી ઓફ વોટર તમે કેટલું લીધેલું છે? તો કે તમને બધાને ખબર, ડેન્સિટી ઓફ વોટર 1000 લેવાનું. તો ટોટલ આન્સર કેટલો આવશે? 1019. સેમ ઇઝ ઇટ તમે વેટ ડેન્સિટીથી કરો તો વેટ ડેન્સિટી તમે કેટલી મેઝર કરી હતી? 10,000 ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ વોટરની વેટ ડેન્સિટી કેટલી આવશે? 9810. તમે બંને ડિવાઈડ કરો તો બી આન્સર સેમ આવશે. ક્લિયર? તો કે એક્ઝામ્પલ ફરીથી, તો તમે આની ઉપરથી શું શોધ્યું? જો તમને સેમ આગળના જેવો જ એક્ઝામ્પલ છે, પણ અહીંયા એક લિટરમાં આપેલું હતું, એની લીધે થોડુંક કોન્ફિડન્સલી થાય. પણ હવે ખબર પડી કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લિટર. બાકીનો એક્ઝામ્પલ આગળની રીતે, સ્પેસિફિક વેઇટ, માસ ડેન્સિટી એમ અપોન રોજી, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રોજી વાળું ઇક્વેશન. સ્પેસિફિક ગ્રેવિટી શોધી, રિલેટિવ ડેન્સિટી અપોન ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ વોટર. ક્લિયર? નેક્સ્ટ, એક પ્રવાહીની વજન ઘનતા. વજન ઘનતા એટલે કે વેટ ડેન્સિટી 8 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. હવે યાદ રાખજો, અહીંયા મેં ન્યૂટન પર મીટર ક્યુબ નથી આપેલું, કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. તો તેની વિશિષ્ટ ઘનતા, સ્પેસિફિક ગ્રેવિટી શોધો. વજન ઘનતા ઉપરથી સ્પેસિફિક ગ્રેવિટી શોધવું હોય તો હવે તમને ક્લિયરલી એક વાક્ય ખબર છે. સ્પેસિફિક ગ્રેવિટીનું સૂત્ર શું હતું? વેટ ડેન્સિટી ઓફ લિક્વિડ ટુ ધ વેટ ડેન્સિટી ઓફ વોટર. હવે અહીંયા તમને શું આપેલું છે? વજન ઘનતા. તો વજન ઘનતા 8 આપેલી હોય તો વેટ ડેન્સિટી ઓફ લિક્વિડ હું લખી શકું ડિવાઇડેડ બાય વેટ ડેન્સિટી ઓફ વોટર કેટલું છે? 9.81. બંનેના યુનિટ કેન્સલ આઉટ. ટોટલ આન્સર કેટલો આવશે? 0.815. હવે સ્પેસિફિક ગ્રેવિટી યુનિટલેસ પ્રોપર્ટી છે, એનો કોઈ યુનિટ નથી, ખાસ યાદ રાખજો. હવે આ એક્ઝામ્પલ ઘણી વખત એડિશનલ આસિસ્ટન્ટ જેવી એક્ઝામ છે, પછી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ છે, એમાં આવા ટાઈપ્સના એક્ઝામ્પલ ઘણી વખત પૂછાઈ શકવાની સંભાવના ઘણી બધી વખત છે અને પૂછાયા પણ છે. સેમ થર્ડ વન એક્ઝામ્પલ, એક પ્રવાહીની માસ ડેન્સિટી 100 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, તો તેની વિશિષ્ટ ઘનતા શોધો. હવે માસ ડેન્સિટી આપેલી હોય તો તમારે શું લેવું પડશે? સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઇક્વલ ટુ માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ટુ ધ સ્ટાન્ડર્ડ માસ ડેન્સિટી ઓફ ફ્લુઇડ. હવે સ્ટાન્ડર્ડ માસ ડેન્સિટી એટલે વોટરની માસ ડેન્સિટી. વોટરની માસ ડેન્સિટી કેટલી આવશે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને દળ ઘનતા ઓલરેડી આપેલી છે જે ફ્લુઇડની શોધવાની છે એની 100. તો 100 ડિવાઇડેડ બાય 1000, તો ટોટલ આન્સર કેટલો આવશે? 0.01. ક્લિયર? તો કે તમે જાતે મને શોધી દેશો. આનો આન્સર પણ તમારે મને યુટ્યુબ ચેનલની કમેન્ટ બોક્સમાં આપવાનો છે, ખાસ કે જેની ઉપરથી હું કન્સિડર કરી શકું કે તમને કેટલું એક્સપ્લેનેશન કર્યું અને કેટલું તમે સમજ્યા છો. તો પ્લીઝ કમેન્ટ્સ બોક્સમાં આન્સર ખાસ લખજો. નેક્સ્ટ, આવો જ એક બીજો એક્ઝામ્પલ તમને આપું. એક પ્રવાહીની વજન ઘનતા 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ છે, તો તેની વિશિષ્ટ ઘનતા શોધો.
હવે અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં દળ ઘનતા હતી, અહીંયા મેં શું આપેલી તમને વજન ઘનતા, વેટ ડેન્સિટી. તો કે વેટ ડેન્સિટી તમને કેટલી આપેલી 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ. હવે વેટ ડેન્સિટી ઉપરથી તમારે સ્ટાન્ડર્ડ વેટ ડેન્સિટી આપેલી છે વોટરની, તો કે હા કેટલી, તો કે કન્સિડર કરો તમે સ્ટાન્ડર્ડ વેટ ડેન્સિટી કેટલી આપેલી 9.81, બિકોઝ અહીંયા યુનિટ કયો છે કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. ક્લિયર. તો કે તમે સ્ટાન્ડર્ડ ડેન્સિટી 25/9.81 કન્સિડર કરો તો ટોટલ આન્સર કેટલું આવશે, તો કે જાતે ગણી શકશો તમે. ક્લિયર. તો કે આ 2 ટાઈપ્સ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્સ ઇન એક્ઝામ દૃષ્ટિકોણથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ, તો ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, ઇફ એન ઓઇલ, એક ઓઇલ છે એની સ્પેસિફિક ગ્રેવિટી 0.9, ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી તમને 0.9 આપેલી છે, તો તેની માસ ડેન્સિટી અને વેટ ડેન્સિટી ફાઇન્ડ કરો. ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આપેલી છે 0.9. હવે માસ ડેન્સિટી ફાઇન્ડ કરવી હોય તો ડેન્સિટી ઓફ સોઇલ અપોન ડેન્સિટી ઓફ વોટર લઈ શકું. તો કે ડેન્સિટી ઓફ ઓઇલને હું કરતા બનાવું તો મારું શું આવે, જી ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર. સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આવશે 0.9 ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર. ડેન્સિટી ઓફ વોટર આપણે કેટલું લઈએ છીએ 1000, તો ટોટલ આન્સર કેટલો આવશે 900 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે વેટ ડેન્સિટી અને માસ ડેન્સિટી વચ્ચેનું રિલેશન ગામા ડબલ્યુ રો ઇન્ટુ જી. તો માસ ડેન્સિટી કેટલી આપણે શોધી 900 ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી 9.81, તો ટોટલ આન્સર કેટલો આવશે 88.29 ન્યૂટન પર મીટર ક્યુબ. ક્લિયર. હવે આવો જ એક એક્ઝામ્પલ તમારે મને સોલ્વ કરીને આપવાનો. પેટ્રોલની સ્પેસિફિક ગ્રેવિટી 0.739 ટુ ફાઇન્ડ માસ ડેન્સિટી ઓફ પેટ્રોલ એન્ડ વેટ ડેન્સિટી ઓફ પેટ્રોલ. જાતે સોલ્વ કરશો. હવે કોઈ બી ડાઉટ હોય તો મને યુટ્યુબની ચેનલમાં મને કમેન્ટ કરીને રાઇટ કરો, અને જો વધારે ડાઉટ્સ થશે તમારા તો હું આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે એક અલગથી એક લેક્ચર લઈને તમને સમજાવીશ. ક્લિયર. તો કે આજના લેક્ચરમાં આપણે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડમાં એમાં પણ માસ ડેન્સિટી, વેટ ડેન્સિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટીને લગતા એક્ઝામ્પલો ચલાવ્યા. હવે આ એક્ઝામ્પલ ખાસ એક નોટ્સમાં લખી લો કે જેથી ભવિષ્યની કોઈ બી એક્ઝામમાં તમને કામ લાગશે. ફરીથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તે સાથે આજના લેક્ચરમાં આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.